વેલકમ બેક. તો પાવાગઢમાં પાર્કિંગના ગેરકાયદેસર ઉઘરાણાને લઈને માઈ ભક્તોમાં રોષ જોવા મળ્યો. અમદાવાદમાં માઈ ભક્તોએ ઉઘરાણાને લઈને રોષ ઠાલવ્યો છે. સરકારે પગલાં લઈ ગેરકાયદેસર ઉઘરાણા બંધ કરાવવા જોઈએ. માઈ ભક્તો માટે તંત્રએ જ પાર્કિંગ સુવિધા આપવી જોઈએ. મહાકાળી ટ્રસ્ટ અને તંત્રએ લેભાગુ તત્વો સામે પગલાં લેવા જોઈએ. તો જ પ્રકારે હવે આ ગેરકાયદેસર જે લૂંટ કરવામાં આવે છે અને હવે યાત્રાધામના જે આ તમામ બાબતો સામે આવી, જે સંવાદદાતા અમારા ત્યાં પહોંચ્યા અને સમગ્ર ઘટનાઓ છે તે કેમેરામાં કેદ થઈ કે જ્યાં આ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. પાર્કિંગના નામે 100 રૂપિયા છે તેવી રકમ છે તે ઉઘરાવાઈ છે. નામે ગેરકાયદેસર રીતે કાર માલિકો પાસેથી 100 થી 200 રૂપિયા ઉઘરાવે છે. તેનો વિડીયો પણ વાયરલ થયો છે. સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં વીટીવીની ટીમ પહોંચી છે શહેરના બિલેશ્વર મહાદેવ ખાતે, કે જ્યાં ભક્તો તમે જોઈ રહ્યા છો. અને જે ઘટના પાવાગઢ મહાકાળી દર્શન ખાતે થઈ છે, મહાકાળીના દર્શન કરવા જતા ભક્તો પાસે થઈ છે, તેને લઈને અમદાવાદમાં પણ જે ભાવિક ભક્તો છે તેમાં ખાસ રોષ જોવા મળી રહ્યો છે. તેમની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કરીશું. પરિંદુભાઈ, જે વાત કરવામાં આવે તો મહાકાળી મંદિર કે જ્યાં લોકોની આસ્થા ભક્તિ હોય છે, ત્યાં લોકો ગાડી લઈને જતા હોય છે, પરંતુ ગેરકાયદેસર રીતે ઉઘરાણી થતી હોય છે. 100 થી 150, 200 રૂપિયા જેવી ભીડ એવી ઉઘરાણી. એક ભક્ત તરીકે તમે શું કહેશો? માતાજીના દર્શન કરવા, પોતાની શ્રદ્ધાને પૂરી કરવા. હવે એવા સંજોગોમાં એ ત્યાં જાય અને એ લોકોની પાસે 50 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા આવી રીતે જો લે તો એ વસ્તુ બિલકુલ વ્યાજબી નથી. તમે પણ ભક્ત છો, મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા છો. ક્યાંક તમે મંદિરે દર્શન કરવા જાઓ, ગાડી તમે બહાર મૂકી હોય, દર્શન કરી લીધા હોય અને કોક તમારી જોડેથી 100 કે 200 રૂપિયા માંગે, કેવું લાગે તમને? એ વ્યાજબી તો ના જ કહેવાય, કારણ કે જે ભક્ત આવતા હોય એ ભગવાનના આસ્થાથી આવતા હોય, અને બહારગામથી કોઈ માણસ આવતું હોય તો એમણે ભગવાને એવી શક્તિ આપવી જોઈએ કે ભાઈ એ લોકો ફ્રી આવે. બિચારા બસમાં આવતા હોય કે કોઈ ગાડી ભાઈ ભાડે કરીને આવતા હોય, એમને 100-200 રૂપિયા લઈને કોઈ ફાયદો થવાનો નથી. તો ટોટલી એ ગેરવ્યાજબી વાત કહેવાય. એના માટે સરકારે, જેમણે કીધું એ સરકારે પગલાં લેવા જોઈએ. કોઈ કોમન પ્લોટ ખાલી કરીને આપવો જોઈએ, ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ અને ગેરવ્યાજબી પૈસા ના લેવા જોઈએ. મારી સ્પષ્ટપણે માનવું છે. ગેરવ્યાજબી પૈસા ના લેવા જોઈએ. તમે શું કહેવા માંગશો? તંત્રએ શું કરવું જોઈએ આ સમગ્ર ઘટના બાબતે? જો આ વસ્તુ સાચી હોય તો તંત્રએ એ બાબતની તપાસ કરી અને એનો ઉકેલ લાવવો જોઈએ, અને ગેરવ્યાજબી હોય તો આ વસ્તુ બંધ કરાવવી જોઈએ. એક ભક્ત તરીકે તમે કઈ રીતે જોવો છો? ટેકનિકલી તો એમણે ના એ કરવા જોઈએ. એકચ્યુઅલી દે ડિસાઇડ કે તમારે શું ઇન્કમ, મતલબ કે કોઈ પાસેથી શું લેવું છે, એક પર્ટિક્યુલર ફિક્સ અમાઉન્ટ ફિક્સ કરી દેવી જોઈએ. બટ ફોર્સફુલી તમે કોઈની સાથે ના, બીકોઝ દરેક વ્યક્તિ અહીંયા એક રિચ્યુઅલ સાથે આવે છે. ઓકે, તો એ ના લેવા જોઈએ. તમે શું કહેશો? ગેરકામ માતાજી જયારે કોઈ પૈસા નથી લેતા એમની જગ્યાના, તો આ લોકોએ કોઈ પૈસા લેવા જ ના જોઈએ. હા, માણસ રાજી ખુશી જે ડોનેટ કરે છે એ આવકારે કરવું જોઈએ. બાકી માતાજી જે વ્યક્તિને પરમિશન નથી આપતા એ ટોટલી ગેરકાયદેસર જ છે. લોકો આ ખોટી રીતે ઉઘરાણી કરી રહ્યા છે, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ. સાથે જ જે થઈ રહ્યું છે તેનાથી ભક્તોના માનસ ઉપર પણ ખોટી અસર પડે છે અને બીજા ભક્તોને જો કહે તો પાવાગઢ ટ્રસ્ટનું નામ પણ ખરાબ થઈ શકે છે, જેના કારણે ટ્રસ્ટ અને સરકાર દ્વારા ચોક્કસ અને નક્કર કાર્યવાહી પણ કરવી જોઈએ. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.